અંકલેશ્વરના ભરકોદરા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પર માથાભારે ઈસમે યુવાન પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં યુવાનને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. તો આ તરફ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના ભરકોદરા ગામના પંચાયત ફળિયામાં રહેતા વિનેશ પટેલ તારીખ 26 જાન્યુઆરીના રોજ પોતાના ઘરે હતા. તે દરમિયાન તેઓના મિત્રનો ફોન આવ્યો હતો અને પોતે ગામના સ્મશાનવાળા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમી રહ્યો હોવાનું જણાવ્યું હતું, જેથી વિનેશ પટેલ પણ ક્રિકેટ રમવા ગયા હતા. જેઓ મેચ રમી ગ્રાઉન્ડની બહાર પોતાની બાઇક પર બેસી મોબાઈલ ફોન પર વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન ગામની નવીનગરીમાં રહેતો નિલેશ રમણ પટેલ ત્યાં આવી મારા છોકરાને કોણે માર્યો કહી આવેશમાં આવી જઈ ચપ્પુ વડે વિનેશ પટેલ ઉપર તૂટી પડ્યો હતો અને પેટ તેમજ છાતીના ભાગે ચપ્પુ મારી ઈજા પહોંચાડી હતી. ઈજાના પગલે ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ESIC હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે અંકલેશ્વર GIDC પોલીસે હુમલાખોર નિલેશ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 118 મુજબ ગુનો નોંધ્યો હતો. પોલીસે આ મામલામાં ગણતરીના દિવસોમાં જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.